હું ફોરેસ્ટ કેમ્પનો એક શિબિરાથી આપ સૌને ફોરેસ્ટ કેમ્પની ડોક્યુમેન્ટરીમાં હાર્દિક સ્વાગત કરું છું. શું તમે તૈયાર છો એક અનોખા પ્રકૃતિથી ભરપૂર અનુભૂતિ માટે વન પ્રવાસ માઉન્ટ આબુની હરિયાળીની ગુંજન તરફ? માઉન્ટ આબુ એટલે કે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું એક રમણીય સ્થળ. પુરાણોમાં આ સ્થળને અર્બુદાચલ અને અહીંની પર્વતમાળાને અર્બુદા કહેવામાં આવી છે. અમે સૌ લોકો અમારી કેમ્પની સાઈડ પર આવ્યા ત્યારે તે બાજુની પરમ શાંતિનો અનુભવ થયો. ત્યાંની આબોહવા અને વાતાવરણથી જાણે કે આંખ અને શરીરની અંદર ઠંડક અને એક નવી ઉર્જા અનુભવી. બપોરનું ભોજન લીધા પછી અમારા ફોન 4 દિવસ સુધી માટે લઈ લેવામાં આવ્યા હતા. થોડા સમય માટે એમ થતું હતું કે જાણે કે અમારા શરીરમાંથી જીવ ખેંચી લીધો હોય. બીજી બીક એ હતી કે ત્યાં એક રીંછ અને તેના 2 બચ્ચા સાથે ફરતું હતું. અમને અમારા રોપ વાઇઝ ટેન્ટ પ્રોવાઈડ કરી દેવામાં આવ્યા અને તેની સાથે જ અમારો ટ્રેક શરૂ થઈ ગયો. चला जा रहा हूँ मैं कहाँ पे जा रहा हूँ कहाँ हूँ इस यकीन से मैं यहाँ हूँ. નક્કી લેક એ માઉન્ટ આબુમાં આવેલું એક પ્રખ્યાત તળાવ છે. जो चला है वो भी आदमी भला था पता था जरा बस खफा था वो घंट का जरा ही मेरे गांव का ही वो रास्ता पुराना जिसे याद आना जरूरी था लेकिन સૌ સાથે મળીને રાત્રિના ભોજનનો આનંદ માણતા. ઘડીક જ પળમાં જાણે કે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અમારો સ્વાગત કર્યો હોય તેવું લાગતું હતું. બીજા દિવસની સવારે વાદળોએ રૂમમાં આવીને અને પક્ષીઓએ પોતાના કલરવથી અમારું સ્વાગત કર્યું હતું. સવારનો ચા નાસ્તો કરીને અમે સૌ લોકો અમારા સફરમાં જોડાઈ ગયા. धीरे चलना है मुश्किल ત્યારબાદ એક રોમાંચક ગુફાનો અમે આનંદ માણ્યો. તેમાંથી નીકળવું ખૂબ જ અઘરું હતું, છતાં અમે સાહસ કરીને બહાર નીકળ્યા. ही सही हम चले बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज है अब क्या करें वक्त है तो जीने दे दर्द है तो સાંજ પડતાની સાથે અમને ક્લાઇમ્બિંગ અને રેપલિંગનો અનુભવ કરવા મળ્યો. આમ કહેવાય છે કે નહીં કે ઊંચાઈ પર ચડવાનું આસાન નથી, પણ જો મન મજબૂત હોય તો રસ્તો મળી જ જાય છે. संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के અમને એ જાણીને ઘણો આનંદ થયો કે અમારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મેડમ શ્રી નીરજા ગુપ્તા એ અમારા કેમ્પની મુલાકાત માટે આવ્યા હતા. રાત્રિના કેમ્પ ફાયર કાર્યક્રમોની ખાસ દુનિયા. કેમ્પ ફાયર માત્ર એક આગ નહીં, તે બની જાય છે દિલોથી દિલોને જોડતો પુલ, જ્યાં સંગીત, કાવ્ય, કથાઓ અને હાસ્ય સાથે જોડાય છે સાથ અને સંસ્કૃતિ.
શ્રી અંબે માત કી और कुदरत की बनाई हुई दुनिया को मैंने करीब से देखा और महसूस किया। ગરબાની રમઝટે સમગ્ર વાતાવરણને ઉર્જાવાન બનાવી દીધું હતું. આ વન શિબિરની રસપ્રદ અને આનંદમય પ્રવૃત્તિઓમાં ગરબાની રાત્રિ એક યાદગાર ક્ષણ રહી. એક સુંદર સફરનો આખરી દિવસ છે આજે. આ કેમ્પ માત્ર એક કાર્યક્રમ નહોતો, આ તો જીવન જીવવાનો એક નવી રીત શીખવતો અનુભવ હતો. અજાણ્યામાંથી મળેલા મિત્રોએ આજે અંગત સંબંધોનું સ્વરૂપ ધારણ કર્યું છે. અવિસ્મરણીય ક્ષણો, આનંદના પળો અને સંઘર્ષોમાંથી મળેલી શિખામણ, આ બધું હવે યાદમાં કેદ રહી જશે. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. क्या કરમ દાદા એ જ્યારે મારી યાદ એને આવશે હોરા એ અડધી રાતે ઊભી કરી રોવડાવશે હોરા.